કે રાજુ કરપડાને તો આમ કરશું, ભાજપમાં લઈ લેશું, લોકરું ઢીકણું કરી લેશું. એને કહીએ છીએ સુરત દાદા ઉગમણા ઉગવાની બદલે જેથી આથમણા ઉગે ને તેથી સમજો રાજુ કરપડા ભાજપનો ખેસ કરે ન હોય તો એને વાચા કેવી રીતે આપી શકાય? આ સપનું જોઈ અને એક ચોક્કસ પાર્ટીની અંદર 2021માં જોડાયા કે અમારા ખેડૂતનો અવાજ બુલંદ બનાવી શકાશે. પરંતુ ખેડૂતોના મુદ્દે જ્યારે પણ લડાઈ લડવાની થઈ છે તો મજબૂતાઈથી ખેડૂતોનો અવાજ બની સૌરાષ્ટ્રના તમામ ગામડાઓની અંદર, તમામ તાલુકાઓની અંદર જ્યારે પણ કુદરતી આફત આવી હોય, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, તો તમામ મુદ્દે અવાજો ઉઠાવ્યા. છેલ્લે જ્યારે હળદળવાળી ઘટના ઘટી, હું જેલમાં ગયો, ઘણા બધા વિચારો આવ્યો, ઘણું બધું મંથન કર્યું. ત્યારે એક વાત ચોક્કસથી સમજાણી કે ખરેખર જો ખેડૂતોનું હિત ઈચ્છીએ છીએ, ખેડૂતના ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું છે, ખેડૂતોને સમૃદ્ધિ તરફ લઈ જવા છે, તો સત્તા પક્ષની સામે રહી માત્ર આંદોલનો કરી, જિંદાબાદ મુર્દાબાદના નારાઓ બોલાવી અને સતત સરકારનો વિરોધ કરીને ખેડૂતનું હિત નહીં કરી શકાય. ચોક્કસથી આપણો ચહેરો ચમકાવી શકાય સરકારની સામે, સત્તાની સામે. રોજે રોજ આંદોલનો કરી આપણો ચહેરો ચમકાવી શકાય, પણ જે લોકોની પીડા છે એ પીડાને કાયમી ધોરણે નિરાકરણ લાવવું હોય તો નિર્ણય સત્તામાં રહેલી પાર્ટીએ કરવાનો હોય છે. અને સત્તામાં રહેલી પાર્ટીને જ્યારે સામે બાયો ચડાવી, શિંગડા માંડી અને રજૂઆત કરવી અને ખેડૂતોનું હિત કરવા પ્રયત્ન કરતા હોય એવું દેખાડવું, એના કરતા મને એવું લાગ્યું ખેડૂતોનું જો હિત જ કરવું છે, દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું છે, તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને એની સાથે જોડાઈને મારા ખેડૂતોને સમૃદ્ધિ તરફ લઈ જઈએ. આવનાર દિવસોની અંદર જે લોકો પણ આજે જે પાર્ટીમાં હું હતો, આજે દુઃખ સાથે કહેવું પડે છે કે મેં 5 વર્ષ મફતમાં હાથીપણું કર્યું. અમારા ખેડૂતોની ભાષામાં કહીએ તો બદલામાં જે મળ્યું છે એ પણ ગુજરાતના ખેડૂતોએ જોયું છે. મારી વાત તો એટલી છે કે હું કોઈ પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાઈને મેં પાર્ટી છોડી દીધી હોય તો મારા પર આક્ષેપ થવો જોઈએ. મેં તો મફતમાં હાથીપણું કર્યું હતું, શું કામ મારા પર આક્ષેપ કરો છો? અમારા ખેડૂત સંગઠનને મજબૂત બનાવી આવનાર દિવસોમાં ખેડૂતોના જેટલા પણ પ્રશ્ન છે એને વાચા આપી અને આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર પાસે ખેડૂતોના કામ થાય ને એ અપેક્ષા સાથે આજ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. પોતાનો ચહેરો ચમકાવવા માટે કે પોતાના રાજકીય રોટલા શેકવા હોય તો વિપક્ષમાં રહીને ચમકાવી શકાય ચહેરો, રાજકીય રોટલા શેકી શકાય, સહાનુભૂતિનો લાભ મેળવી શકાય, રોજ નવી નવટંકી કરી શકાય. પણ રાજુ કરપડા માટે નવટંકી કે ચહેરો ચમકાવવો વિશેષ નહોતો. મારા માટે વિશેષ એ હતું કે મારા ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ કેમ આવે, કેમ કરીને અમારા ખેડૂતો ગામડામાં વસી રહે, કેમ કરીને ગામડાઓ ટકાવી શકાય. તો સરકારની સાથે મળી અને સરકારની જે સાચી અને સારી યોજનાઓ છે એને દરેક ખેડૂતના ખેતર સુધી પહોંચાડીએ, ખેડૂતને લાભ અપાવીએ અને આવનાર દિવસોના જે પ્રશ્ન ખેડૂતના હશે એ સરકારમાં રજૂઆત કરીને સરકાર થકી ખેડૂતોના પ્રશ્નોનું સોલ્યુશન લાવશું. આ સપના સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. અહીંયા મારી સાથે જે પણ મિત્રો ઉપસ્થિત રહ્યા છે, ઘણા બધા મિત્રોએ ટેલિફોનિક રીતે પણ મને શુભકામનાઓ પાઠવી છે, સતત મને સાથે છીએ એ આશ્વાસન આપ્યું છે. એ તમામ મિત્રોનો, વડીલોનો અને ખાસ કરીને મારા વાલા ખેડૂતોનો આજે જેટલો પણ આભાર માનું એટલો ઓછો છે. જ્યારે હું સૌરાષ્ટ્રમાં ખેડૂત સંકલ્પ યાત્રા લઈને નીકળ્યો, મેં દરેક સ્ટેજ પરથી પૂછ્યું છે કે હું આ સ્ટેજથી નીચે ઉતરી અને કોઈ પાર્ટીનો ખેસ ધારણ કરું તો તમને વાંધો નથી. ખેડૂતોએ 2 હાથ ઊંચા કરીને કીધું છે અમને ભરોસો છે રાજુ કરપડા જે પાર્ટીમાં જશે ને ત્યાં ખેડૂતોનું સારું થવાનું હશે. આટલા માટે આપ સૌનો હૃદયથી ફરી વખત આભાર માનું છું. અહીંયા મંચસ્વર બિરાજમાન મહાનુભાવો જેને ઉમળકાભેર સ્વાગત કરી
અને એક વડીલની ભૂમિકા અદા કરી ખંભે હાથ મૂકીને કહ્યું છે કે જે લડાઈ હશે એ લડાઈમાં બધા સાથે મળી લડશું, ખેડૂતોનું ભલું કરશું. આપ સૌનો ખૂબ 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 આભાર. એક એક પ્રશ્નના જવાબ આપીશું અને તર્ક સાથે જવાબ આપીશું. આપે જે વાત કરી કે ખેડૂતોની સ્થિતિ, તો ખેડૂતોની સ્થિતિ 100% સારી થઈ ગઈ છે આવું બિલકુલ નથી. પણ ખેડૂતોની સ્થિતિમાં સુધારો લાવવા માટે હવે હું તમને ઉદાહરણ આપું તો માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વ વાળી સરકાર 10,000 કરોડ રૂપિયા જે દિવસે રાજુ કરપડા જેલમાં હતો ને ગુજરાતમાં કમોસમી વરસાદ થયો અને ખેડૂતોને 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જે આપવામાં આવ્યું છે, આ ઐતિહાસિક રાહત પેકેજ છે. આ મારે ને તમારે માનવું જોઈએ કે ભારતના ઇતિહાસમાં ક્યારેય ચૂકવાયું નથી. અન્ય પાર્ટીઓની સરકાર જ્યાં પણ છે ત્યાંથી કોઈને આંકડાઓ જોતા હશે તો આવનાર સમયમાં આંકડાઓ પણ આપશું. માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વની સરકાર કહીએ, ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની વાત કરીએ, મુખ્યમંત્રીના નેતૃત્વમાં જે પણ ખેડૂતો માટે નિર્ણયો લેવાના છે, તો હું એવું નથી કહેતો કે 100% પરિણામ મળી ગયું છે, પણ સરકારની સાથે રહીને આગામી દિવસો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર, દેશ વિદેશ, ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર.